करे। श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। मंगल भवनय मंगल हारी, द्रवहु सुदशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। जय जय हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। જેમની અહેતુ કૃપાથી આવા ઉત્સવનો આનંદ માણી રહ્યા છીએ એવા પૂજ્યપાદ ધ્યાન સ્વામી બાપાની સમાધિને પ્રણામ કરીને છેલ્લા 3 વર્ષથી આ એક પ્રણામ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે અહીંયા. એમાં આ વખતે જેમની વંદના કરવા માટે આપણે એકત્રિત છીએ, જે સ્થાનના ગાદીપતિ ની વંદના કરવા આપણે એકત્રિત થયા છીએ એવા પૂજ્ય મહામંડલેશ્વર કણીરામજી બાપુ, આમ તો પહેલું નામ લેવું જોઈએ, પણ જ્યારે કોઈ વ્યક્તિ સાધુ બને ત્યારે એ અગ્ર બને છે. તેથી હવે નામ લઉં કે બાપુના પૂર્વાશ્રમના માતુશ્રી જે અહીંયા બિરાજે છે, એ માને મારા પ્રણામ. મંચ પર વિરાજિત પૂજ્ય દુર્ગાદાસજી બાપુ, જાનકીદાસજી બાપુ,
લોહલંગરી સ્થાનના મહંત બાપુ ગોંડલથી પધાર્યા અને ધ્યાન સ્વામી બાપા ટ્રસ્ટના પ્રમુખ વસંતદાસજી બાપુ, આપ સૌ વિવિધ સ્થાનોમાંથી આવેલા પૂજનીય મહાનશ્રીઓ, સંતશ્રીઓ, અન્ય સૌ ભાવકો, સ્વાભાવિક જ્યારે એમને મોજ આવે ત્યારે સ્નેહથી દોડી આવતા આપણા સૌના સ્નેહી અને વડીલ રૂપાલા સાહેબ, સાધુ સમાજના સૌ પૂજ્ય વડીલો, માતાઓ, જેમના લગ્ન થયા છે એ નવદંપતીઓ, આમ યજમાનનું નામ લેવાની ઈચ્છા થતી નથી, કારણ કે એ રિવાજ જ નથી રાખ્યો, ખોટી ટેવ પડે. પહેલા તો બેંકમાં આપણે જઈએ, ચેક વટાવીએ ત્યારે પૈસા ત્યાંથી આવતા. હું 1-2 વખત શરૂઆતમાં મેં પૈસા લીધા છે, પણ હવે તો એટીએમ ને શું છે, ઓલ ટાઈમ મની. ગમે ત્યાં એ ઊભું હોય, એનું કેન્દ્ર હોય ત્યાં તમે જઈને ભરાવો, કંઈ કાર્ડ કે જે હોય ખબર નથી, એટલે પૈસા ત્યાં મળે. અમારે આ સમાધિ જ્યાં અજવાળું થોડુંક મોકલે ત્યાંથી પૈસા નીકળે, એટલે યજમાનનું કાંઈ લાભ લેવાનું મને બહુ ગમતું નથી ને એ મારે ત્યાં આવે એટલે એ ઈચ્છા ન રાખે ને ઈચ્છા રાખે તો પછી બહુ જામે નહીં. આ ધ્યાન સ્વામી બાપાના પગે લાગીએ કે બાપા 25 લાખ રૂપિયાનો ખર્ચો છે, કંઈ સમાધિમાંથી રૂપિયા ન નીકળે. હા, ભલે આપણે ગમે તેટલું માનતો હોય કે આ સમાધિ આમ છે, આમ છે, આમ છે, એ આમ જ નીકળે ને, આવી રીતે આવે. એટલે જે આમાં નિમિત્ત બને એ બધાને એના આશીર્વાદ પ્રાપ્ત થાવ. હવે આ તો અહીંયા એટલે કે આ મને શું ટેવ પડી ગઈ છે, બધી તૈયાર વ્યવસ્થામાં જઈને બેસવાની. એટલે બાપુ અહીંયા બેસતા નહોતા, મને કહું ન બેસું. મેં કીધું બાપુ આમ તો તમે ક્યાંય બેસો જ નહીં, મને ખબર છે, પણ આજે તો બેસો બાપુ, આજે તો અમને સામે બેસવા દો, તમને પગે લાગવા દો. બીજી રીતે તમે પગે લાગવા નથી દેતા. પણ હું મારી બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું કે દુધરેજ વડવાળા સ્થાને, આ ધર્મ સ્થાને, આ સેવા સ્થાને અમારી આ વંદના સ્વીકારી અને એમના એક વર્તમાન બિલકુલ સહજ. આમ છે ને, અમારે રૂપાલા સાહેબ એવું છે કે આ એવોર્ડ આપીએ ને પછી પ્રતિભાવો નથી લેતા, અમે ના પાડી છે મેં. ભાઈ પ્રતિભાવ લઈએ એટલે જેમની આપણે વંદના કરીએ ને એને પછી આપણા માટે કંઈક બોલવું જ પડે છે કે ભાઈ બહુ સારું કર્યું, અમને આ રીતે બહુ જ ઉજળા કરી દેખાડ્યા. એટલે અમે એ નથી કરતા, મને ગમતું નથી. પણ મેં આજે બાપુને એટલા માટે આગ્રહ કર્યો કે બાપુ જે બોલાવે તો મને આનંદ થાય, પણ બાપુ તો બહુ સરસ બોલ્યા ભાઈ સાહેબ, નહીતર બહુ બોલતા નથી. આ બાપુને ઊભા કરે કે કોઈ પણ, એની હાજરી જ પર્યાપ્ત હોય છે, બોલવાની શું જરૂર છે? હા, આજે અભિયાન ચલાવે છે વ્યસન મુક્તિનું, શિક્ષણનું, એમાં બાપુ તો કાંઈ બહુ નહીં બોલતા હોય, પણ એ ઊભા રહેતા હશે એટલે આખું કામ થતું છે. પણ મારી ઈચ્છા હતી કે બાપુ આમ 2 શબ્દ આપણને સૌને આશીર્વાદ આપે, પણ બાપુએ બહુ જ રૂડા આશીર્વાદ આપણને આપ્યા. દુર્ગાદાસ બાપુ તો બધા કિલ્લા ઓળંગીને બહાર નીકળ્યા મારા બાપ, બધા દુર્ગોને આમથી આમ કરી અને પાછું દાસત્વ હાંચવીને એમણે બધી વાત જે ફેક્ટ જે હોય છે, આટલું કોણ ઉઘાડું કહે છે. આપણે શું છે સાહેબ
કે આપણે એકઠા થઈએ છીએ પણ એક નથી થતા. આ સમાજની મોટી કરુણા છે. એકઠા તો થઈએ છીએ હજારો લાખો, પણ એક કેટલા? અને આ દેશમાં એકઠા તો ગીતાનો પહેલો શ્લોક વાંચો, ત્યાં લખ્યું છે સમવેતા યુત્સવ. યુદ્ધ કરવા માટે એકઠા થયા હતા, એક કે કઈ નહોતો થયો. યુત્સવ સમવેતા, એકઠા થયા, ભેગા થયા, પણ શું કામ? લડવા માટે, એક થવા માટે નહીં. ક્યારેક 2500 વર્ષ પહેલા આ દેશમાં એક ભગવો પ્રવાહ નીકળેલો, બુદ્ધમ શરણમ ગચ્છામિ. એકઠા થયા, શું કામ? બુદ્ધ થવા માટે, બુદ્ધત્વને પ્રાપ્ત કરવા માટે. 1200-1300 વર્ષ પહેલા એક રુદ્રાક્ષની માળા ગળામાં નાખી, ભસ્મના તિલકો કરી, દિગંબરીને સ્વભાવ બનાવીને, લોક મર્યાદા માટે કાંઈક થોડું કટી ભાગ ઉપર લપેટીને એક બીજો ભગવો પ્રવાહ આટલા વર્ષો પહેલા નીકળેલો, અને જે એ લોકો ભેગા થયા હતા શાંકરી પરંપરામાં, શુદ્ધ થવા માટે. શુદ્ધ ક્યારેક આપણે યુદ્ધ માટે એકઠા થયા છીએ, ક્યારે બુદ્ધ માટે એકઠા થયા છીએ, ક્યારે શુદ્ધ માટે એકઠા થયા છીએ. પણ હવે 21મી સદીમાં એકઠા થવાની સાથે એક થવાની પણ બહુ જરૂર છે. આ સ્થાનો અમે નક્કી કર્યું બાપાની પ્રેરણાથી કે ભાઈ વ્યક્તિની વંદના તો આપણે કરીએ છીએ, પણ આપણે એ સ્થાનની વંદના કરીએ. આ સ્થાનોએ કેવલ એકઠા નથી કર્યા, નાણાં હોય કે માણા હોય. નાણાં તો આવે જ, બાપુએ કીધું ને, ખાલી હામૈયું થાય ત્યાં આવે. બાપુ કે મને 1,000 રૂપિયો જ આવે. નાણાંય આવે ને માણા પણ આવે, પણ આ લોકો ખાલી એકઠા નથી કરતા, સમાજને એક કરવાની એક સદપ્રવૃત્તિ પણ કરે. અને એવા આપણા સ્થાનો, જેણે સેવા અને સ્મરણ, પોતે ભજનનો આહાર કરે અને અન્નનો આહાર સન્માન સાથે બીજાને આપે. બાપુએ હમણાં કીધું, હરીશભાઈએ પણ કહ્યું કે આ એક મંત્ર આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં રહ્યો કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢોકળો. આ તો એક બહુ જ મોટો મંત્ર જેવું, પણ એક ટુકડો હજી મારે એમાંથી ને એમાંથી ભેળવવાની ઈચ્છા થાય છે. તમારે સ્વીકારવાની જરૂર નથી, આવું તો અમે કર્યા જ કરીએ, કારણ કે બીજું કરવું શું યાર. પણ સારું લાગે તો વિચારજો. બાપુ ટુકડો ત્યાં હરી ઢુકડો, એ તો મંત્ર છે, દિલથી કહું. સાબર મંત્ર કહો, આમાં તો સાબરે ન કહેવાય, કારણ કે મેળ છે આમાં. સાબરમાં તો અનમિલ આખર અરથન જાપુ પ્રગટ પ્રતાપ મહેશ પ્રતાપુ, રામચરિતમાનસ. એમાં ક્યાંય અક્ષરોનો વર્ણનો કોઈ મેળ ન હોય. આમાં તો રીતસર મેળ છે. કવિતાની પંક્તિ જેમ આવી આવે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, પણ એક લીટી મને ભેળવવા દો. સાધુ રાજી આજ્ઞા કરે તો એક લીટી ભેળવવી છે. એટલે પછી આપણે આ શરૂ નથી કરવું. આ ટુકડો, આ તો ખાલી વાતો કરવા માટે, કંઈ મુદ્દો તો જોઈએ ને. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, અને મારો સમાજ વિચારી લે કે જ્યાં હરી ઢુકડો ત્યાં જ ટુકડો. કરોડો રૂપિયા પીડ્યા છે સાહેબ, પણ હરી ઢુકડો નથી, એટલે કોઈને ઉંબરે ચડવા દેતા નથી સાહેબ. લોટ માંગીને, ભિક્ષા લઈને, કાવડો ફેરીને, આખી યાત્રા કાઢીને સમાજ નીકળીને ભેગું કોના માટે કર્યું? આ બાપુ તો કાશીમાં ભણ્યા છે. આ પરંપરાના યુવાન સંતોને બુઝુર્ગો ભણાવતા હતા, કાશી મોકલતા હતા, અને બધાને ભણાવીને તૈયાર કરતા હતા. આ મહાપુરુષોએ લોક શબ્દ લીધો હોય કે શ્લોકમાંથી શબ્દ લીધો હોય, પણ ઉપનિષદના એક વાક્યને બરાબર પકડ્યું કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્નને કોઈ દિવસ અનાજ નથી જોયું. આ સાધુઓએ, એણે અન્નને બ્રહ્મ જોયો છે. મારું સતત હૃદયપૂર્વકનું આવું અવલોકન રહ્યું કે જ્યારે અન્ન ક્ષેત્રમાં રોટલો પીરસાય છે, તે રોટલો તો બારવટિયાના પ્રારબ્ધમાં લખ્યો હોય છે સાહેબ. ન હોય તો ભાત લઈને કોઈ બેન દીકરી જતી હોય એની પાસેથી સન્માનથી લઈને ખાઈ લેતા હોય હાચા બારવટિયા, નહીંતર લાફો મારીને ખાઈ લે, વાત જુદી છે. પણ હાચા હોય, માં કે મારા બાપ, મારી દીકરી, હું ભૂખ્યો છું, હું ગમે તેવો હોય પણ રોટલો આપ, એમ લેતા. બારવટિયાને રોટલો મળે,
પણ સાધુ રોટલો નથી આપતો, સાધુ થાળીમાં સમાજને બ્રહ્મ આપે છે, અને બ્રહ્મ એક છે. બ્રહ્મ એક છે એટલે એક એકઠા કરવાનો આ ઉપક્રમ જ નથી, આ એક કરવાનો ઉપક્રમ છે. અને બ્રહ્મ એક છે, સત્ય એક છે, આ બધું એક છે. તો કેટલું મોટું આ દૂધરેજની મેં કથા કરી, બાપુનો મનોરથ હતો અને હું કરી શક્યો એનો મને આનંદ છે. બધી ડેહાણ જગ્યાઓમાં જ્યારે જ્યારે મને કીધું ત્યારે કેટલું મોટું આયોજન. અને પાછા બાપુ સાયલાની કથામાં તો ભંડારામાં ગાડલું નાખીને બેઠા 24 કલાક, અને સાહેબ એ રસોડા બધી જગ્યાએ ચાલે. આ ખાલી રોટલો તો બધાને મળે સાહેબ, કેમ ન મળે? પણ આ બ્રહ્મ આપવાની પ્રક્રિયા ઉપનિષદથી શરૂ થઈ અને હજી આપણે આસપાસ આ વસ્તુ ઘેરી રહી છે. એવા સ્થાનની વંદના માટે આ એક દાદાએ સંકલ્પ આપ્યો અને આ મહાપુરુષો આ રીતે આવે છે. વર્ણનો અર્થ થાય અક્ષર, બાપુ બરાબર ને? વર્ણમાની અર્થ અક્ષર. અક્ષર વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનાં છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકો. આપણે અક્ષરને પણ બ્રહ્મ કહ્યું. અક્ષર બ્રહ્મ મૂળધારામાં વૈદિક પરંપરામાં આ પ્રવાહ છે. અન્નને બ્રહ્મ કહ્યું. આ કહેવાતું રહ્યું. અને સાધુએ બાપુ તો અત્યારના કાળ પ્રમાણે બધા સ્થાનો બહુ સેવાની, પણ સાધુઓએ કોઈ એને પહેલે એક ચોખવટ એ કરું કે સાધુ કોઈ વર્ણ નથી. આના ઉપર શાસ્ત્રાર્થ થઈ શકે અને કોઈની તાકાત નહીં કે આ વસ્તુ તોડી શકે. સાધુ વર્ણ છે જ નહીં. બ્રાહ્મણ વર્ણ છે અને તેથી બ્રાહ્મણ અક્ષર છે અને અક્ષર બ્રહ્મ છે. આપણે બ્રાહ્મણને બ્રહ્મ કહીશું. ક્ષત્રિય વર્ણ છે અને વર્ણનો અર્થ અક્ષર થાય એટલે મારી દ્રષ્ટિએ ક્ષત્રિય પણ બ્રહ્મ છે. શું કામ કૃષ્ણ કહે કે રાજા મારી વિભૂતિ છે? એ બ્રહ્મ છે. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. વૈશ્ય વર્ણ છે પણ વર્ણમાની અક્ષર તો મારી દ્રષ્ટિએ વૈશ્ય પણ બ્રહ્મ છે. આપણે તો સિયારામમય સર્વમ ખલવિદમ બ્રહ્મ આ માનનારા માણસો છે. અને જે શબ્દ હું બહુ બોલતો નથી, મને બહુ ગમે નહીં, પણ છતાંય શબ્દ વાપર્યા વગર છૂટકો નથી. શૂદ્ર એ વર્ણ છે, એ પણ અક્ષર બ્રહ્મ છે. બધા જ વર્ણો બ્રહ્મ છે. વ્યવસ્થાની વાત જુદી છે, પણ આ એક જ બ્રહ્મનું રૂપ છે. પ્લેટફોર્મ બિલકુલ એક છે, પણ આમાં સાધુ ક્યાંય આવતો નથી આવતો સાધુ ક્યાંય. એટલે સાધુ વર્ણ નથી. સાધુ શું છે એ મને ખબર નથી. સાધુ માને કોઠે જન્મ થયો એનો આનંદ છે, એનો આનંદ છે ચોક્કસ. પણ વ્યાખ્યા કહી શકે ને સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે અસદીન બંધુ કૃપાલુ અપને ભગત ગુણ નિજ મુખ કહે. કહી કોઈ વર્ણન નથી કરી શકતું સાધુ પણ, કારણ કે વર્ણમાં નથી. એને અક્ષરમાં તમે બાંધી શકો નહીં, એને અક્ષરમાં લાવી શકાતો નથી. એ કંઈક જુદું જ તત્વ છે. તેથી સાધુને વર્ણ નથી કહેવાતો, સાધુને જાતિ નથી કહેવાતી, સાધુ કોઈ જ્ઞાતિ નથી. ઠીક છે, દેશકાળ પ્રમાણે સમાજના સરકારના લાભ લેવા માટે આપણે જાતિ કહી દઈએ, ઠીક છે. આ તો બધા લાભ લેવાના પહેલા છે. મને તો બહુ એ પણ ન ગમે કે સાધુ આમ લાભ લેવા માટે આમ કે અમે આ જાત જ નથી. પછી શું આખો સમાજ જેનો લાભ લે છે? તો સાધુ વર્ણ નથી. રામચરિતમાનસના આધારે સાધુ સમાજ, સાધુ સમાજ પ્રયાગ. અને એ પણ ભીડ નથી, એકઠા થયેલા નથી, એક થયેલા છે. એક બાપો આવ્યો, કણીરામ બાપુ પધાર્યા એટલે આટલી
દેહાણ જગ્યા નામની શાખાના મહંતો આવે. આ બધા જ મહાપુરુષો તો આવે જ છે, એમનો સતી સેવક. આ બધા એકઠા નથી કર્યા, આ બધું એકતાનું પ્રતીક છે. આ એક કરવાની સાધુની, એટલે સાધુ સમાજ છે. અને એ પણ તીર્થરાજ પ્રયાગ જેવો એ બાપ કનીરામ બાપુ, આ જે શરીર છે 5 ફૂટનું કે જે હશે, આ શરીર છે, એ જે ગર્ભમાં આ શરીર પાક્યું, એ માં તો અહીંયા બેઠી છે. પણ સાધુતાનું શરીર એ તો ગુરુના ગર્ભમાં જ પાકે, એ કોઈ માના ગર્ભમાં ન પાકે. એ તો કોઈ ગુરુનો ગર્ભ, ગુરુ ગર્ભમાં પાકે છે. સાધુનો ગર્ભ માં તો પૂર્વ, બાપુ મને કહેતા મારા પૂર્વાશ્રમના માં છે, બાપુ એને મળે ને. મેં કીધું હું પગે લાગુ મારા બાપ. પણ સાધુતા ક્યાંથી આવે છે? આખા કોઠા ફરે છે, આખા ગર્ભો ફરે છે. અથર્વવેદનો તો મેં હમણાં કહેવાનું શરૂ કર્યું. અથર્વવેદનો તો એક મંત્ર છે કે છોકરાને ઉપનયન સંસ્કાર થાય પછી એના મા બાપ ગુરુની પાસે લઈ જાય અને એમ કહે કે ઉપનયન થયા છે અને આ એની માં છે, પુરુષ કે આ એની માં છે, હું એનો બાપ છું, એના ગર્ભમાં આ 9 મહિના આ પિંડ ઘડાયો છે, હવે આ ઉંમરે પહોંચો, એને યજ્ઞોપવિત સંસ્કાર થયા. પણ હે ગુરુ, હવે તું 3 રાત, સ્પષ્ટ શબ્દ વાપર્યો અથર્વેદે, તું 3 દિવસ આને હવે તારા ગર્ભમાં રાખ. પુરુષ કેમ રાખે? એટલે અથવા તો ગુરુ સ્ત્રી પણ હોય, પુરુષ પણ હોય, કોઈ પણ હોય, એમાં કોઈ આપણે હવે ગંગા સતી ગુરુ જ છે ને. હવે મારે ત્યાં જવાનું છે, ભણકારા વાગે છે. એમાં નારીભેદ જાતિભેદ ન હોય. શંકરાચાર્યને કહેવું પડ્યું નમે મૃત્યુ શંકા નમે જાતિભેદ. જાતિભેદ વર્ણભેદ સાધુ કરી શકે જ નહીં, અને કરે તો સમાજ ઉદાર છે, કોઈ પણ ટાઇટલ આપી દે છે. એ સમાજની ઉદારતા એનું કારણ છે. સાધુ તો અંદરથી ભેદ કરી જ ન શકે. કેમ કરી શકે? તો 3 રાત ગુરુના ગર્ભમાં ગૃહસ્થો એના બાળકને મૂકે. હવે ગુરુના ગર્ભમાં એટલે શું? એ પછી પુરુષ હોય તો પેટ ચીરાવે ગુરુ, અને પછી કાંઈ આજનું વિજ્ઞાન તો તે દિવસે હતું નહીં કે પછી આવડા મોટા પાછો ગર્ભમાં નાખવો. આ 7 વર્ષનો થયો હોય પછી ગુરુ પૂછે કે કયા ગર્ભમાં રાખું? ત્યારે એના માવતરો કેટલા જાગૃત, વાલીઓ પણ કેટલા જાગૃત. જેને યજ્ઞોપવિતનો વિચાર આવે એના મા બાપ કંઈક સમજણા હશે. યજ્ઞોપવિત કેવલ વિધિ નથી, વિશ્વાસ જન્માવનારું એક વિધાન છે. એક વિશ્વાસ પેદા થાય કે તારી સાથે કોક ફરે છે 3 ધાગા લઈને, તારી પાસે કોક છે, તારું પંડ, આપણી ભાષામાં કહું તો તારું ડીલ, તારું શરીર, તારું પંડ એકલું નથી, કોઈક 3 સૂત્રો એની સાથે જોડાયેલા છે. તું ચિંતા નહીં કરીશ, તને શસ્ત્રની જરૂર નથી, તને સૂત્રની જરૂર છે. અને એ જ રહે. બંદૂક અહીંયા રખાય, ત્યાં ગયા આખા ભે રાખે કે આખા ભે રાખે, ડાબે લગભગ રાખે બંધ, જમણેરી હોય જમણે રાખે, ગમે ત્યાં રાખે. પણ મેં તો જોયું ગામડામાં ડાબી, આ પોલીસ ખાતામાં છે ને એટલે પૂછીને પાકું કરું. આ ખભે તો ઘણું રહે છે. અને સાહેબ રમણ મહર્ષિના આશ્રમમાં હમણાં કથા કહેતો તો રમણનું એક વાક્ય છે, વિજ્ઞાન નહીં સ્વીકારે, ન સ્વીકારવાના કારણો વિજ્ઞાન પાસે હોય એને હું કબૂલ કરું છું, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ નથી, અને વિજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણને માને, ન સ્વીકારે, આપણે જીદ ન કરાય. પણ રમણ મહર્ષિએ એમ કહ્યું છે કે જગતનું કલ્યાણ કરનારું હૃદય ડાબી બાજુએ નથી હોતું, જમણી બાજુ હોય, જમણી બાજુ. અને રમણ મહર્ષિ કહે છે, મને એક વખત મોતથી મારું શરીર ભૂખરું થઈ ગયું અને મને એમ લાગ્યું કે હું જવાની તૈયારીમાં છું. ત્યારે મને અનુભવાયું કે આ હૃદય બંધ પડી ગયું છે અને જમણી બાજુનું હૃદય શરૂ થયું છે. સાધુડા જમણા હૃદયના રાખનારા સમાજના માણસો છે.
જાણે જમણું હૃદય. અને તમે કોઈકની સાથે પ્રેમ કરો, ભાવ રાખો, એ બધું જમણા હૃદયનું કામ છે. ડાબા હૃદયનું તો કાંઈ છે. ડાબું હૃદય તો અશુદ્ધ લોહી લઈને શુદ્ધ કરે ને કોઈક ઢીકો મારે ગુજરી જઈએ, રહેવાતું નથી. પણ જેણે સત્ય, પ્રેમ અને કરુણાના 3 ધાગાઓ રાખ્યા છે એને જગતમાં કોઈ મારી શકતું નથી. એટલે ગુરુને પૂછે એના માવતર, ગુરુ પૂછે કે મારે ગર્ભમાં રાખવું એટલે, અને શું એ માવતર કેવા મોટા, એમ કહે કે ગુરુ તારા 3 ગર્ભ, એટલે અમારા છોકરાને તારા નયનમાં, તારા મનમાં અને તારા શરીરની આજુબાજુ રાખજે. નેત્ર એ સદગુરુનો ગર્ભ છે. બોલવું એ કઈ બહુ મોટી વાત નથી. સારું, ભગવાનની કૃપા કે આપણે બોલીશ. બાકી બોલીને જ બધું થાય છે, એના કરતા બોલીને બીજું ઘણું થાય છે જે જરૂર ન હોય. ગુરુ ગર્ભમાં રાખે છે એની આપેલા એને સોંપેલા બાળકને, એની નજરમાં રાખે છે, એના નેત્રમાં રાખે છે. જ્યાં જાય ત્યારે એની આંખો એનું ધ્યાન રાખે. બીજું, ગુરુ એ છે જે આશ્રિતને પોતાના મનમાં રાખે, મનની બહાર, અને કવચ બનીને શરીરની આજુબાજુ રાખીને, અથવા તો જ્યાં હોય ત્યાં એની આજુબાજુ રહીને ગુરુ કવચ બની. એટલે સંસારીમાંથી તો આપણું એક પાંચ ભૌતિક પિંડ બંધાતું હોય છે, પણ ગુરુના ગર્ભમાંથી આપણે સાધુતાનું એક નવું રૂપ લઈને આવતા હોઈએ છીએ. અને 3 દિવસ ગુરુની પાસે આવી રીતે રહે એ કોઈ પણ સાધુ થઈ શકે, એમાં કંઈ, એ તો બાપુ ઉદાર છે એટલે એમ કીધું કે અમે તો આમ બીજી રીતે થયા, અને એ તો એની ઉદારતા છે. બાકી હું એવું ન કહી શકું, એ તો એની ઉદારતા છે ને એને સ્પષ્ટ વાત. પણ સાધુ આ બધા જ મહાપુરુષો એના ગુરુના કોઠામાંથી નીકળ્યા છે, અને તેથી સાધુ. બાકી એક વાત તો ચોક્કસ કે જે ઓલું હોય એ સ્વભાવ તો આવે, એ પાછો હું કબૂલ કરું, મારા બાપ, એ હું કબૂલ કરું, કારણ કે એ આવે તો ખરું. હા, મારો તો બહુ અનુભવ. એમાં આપણા ગુજરાતમાં તો બાપુ બહુ સારું છે બાપ. આ બીજા બિહાર ને યુપીમાં તો જે છે ને મારા બાપ, બોલે ત્યાં ખબર પડે. યદા યદા મુચ્યતિ વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણ. અકુલૈન પ્રસૂતિન લલ્લાર સિંગમ કુલૈન પ્રસૂતિન પાણી પદમ. કુળવાનના હાથમાં કઈ પદ્મના નિશાનો નથી હોતા, અને અકુળવાનને કઈ શિંગડા નથી હોતા. બોલે એટલે ખબર પડે કે આ ક્યાં છે, આનું મૂળ સરનામું ક્યાં છે, એ બોલે એટલે ખબર. એટલે એક પણ ગુરુનો ગર્ભ એ જે મૂળ સ્વભાવ હોય એને જુદી રીતે દીક્ષિત કરી નાખે છે. એ જ ઉર્જાને ટર્ન કરે, તક તક તક, અને પછી ફરાર. આ દાખલો તો હું આપતો હતો, પણ આવી રીતે મેં કોઈ દિવસ નહોતો આપ્યો બાપુ. ટૂંકમાં સાધુની આ સરળતા છે. એનો અર્થ એ નથી, સાધુ સમાજ એ ગુરુના કોઠામાં પાકેલો સમાજ છે, જે વર્ણ જાતિ જ્ઞાતિથી મુક્ત છે. એવા સમાજને આજે ખાસ કરીને મારા વૈષ્ણવ સમાજને અને રામાનંદી પરંપરા, આપ તો બાપ આટલા બધા વિકસિત થયા ને છતાંય રામાનંદ પરંપરાને છોડતા નથી. નહીતર રામાનંદી પરંપરામાં આવેલા કેટલાય પંથો આજે રામાનંદને સાવ ભૂલીને બેઠા છે, બિલકુલ ભૂલીને બેઠા છે, નામ લેવા તૈયાર નથી. રામજી મંદિરના રોટલા ખાઈ ખાઈને જેના પેટ ભરાણા છે એ રામનું નામ લેવા તૈયાર નથી. જે મૂળને દ્રોહ કરે એની પાસે મહેકવાળા ફૂલની અપેક્ષા કેમ રાખી શકાય સાહેબ? એ મૂળ તમે, અને આ મહાપુરુષો હજી મૂળને, આ તિલક, આ છાપ, આ બધું રામાનંદી પરંપરાને સાચવીને બેઠ, અને સાચવવું જ જોઈએ. આ સાધુ સમાજે કર્યું છે, કરવું જોઈએ. એવી એક ખૂબ જ સેવાનો ભેખ લઈને બેઠેલી સંસ્થા દુધરેજ, જ્યાં બાપુ મને કથામાં આનંદ આવેલો. વડલા ઉપર હું બોલેલો, વડલા ઉપર બોલેલો, માનસ વટ વૃક્ષ બોલેલો. અને મારું કઈ નક્કી કરેલું ન હોય, મને મારો તુલસી પ્રેરણા કરે
પછી બોલું, આમ વડલાને જોતો જાઉં, બોલતો જાઉં, અને વડલાને તો પછી ક્યાં કાંઈ સીમા હોય છે સાહેબ. તો બાપ એવા એક ઉજળા સ્થાન. રબારીના દીકરાને આ ગોપાલક સમાજના કોઈ પણ બાપુ આપ કહો એટલે તો અમન્ય પાળે જ, પણ અમે ક્યાંક, હું તો ક્યારેક કહું નહીં, પણ આમ આમ અમસ્તું કોઈક સાધુ ભેખધારી કીધું હોય ને કે એલા રબારીનો છોકરો છો, દુધરેજની પરંપરા છો, આમ કરાય, એ જ મિનિટે ગા જેવો થઈ જાય. આવા 2 દાખલા મારી સામે છે બાપુ. મારી સાથે એક આક્રમક માણસ હતા, અને એને પેલા એ જરાક પેલું કર્યું, જ્યાં દુધરેજનું નામ આપ્યું, ગા નહીં ઓ બાપા, બાપુ સુધી વાત ન પહોંચવી જોઈએ. કેવો મહિમા, કાનૂન ન કરી શકે સાહેબ. આ બધા જ મહાપુરુષો બોલતા નહોતા, એ તો હવે બોલે છે, એ સારું છે, બોલવું જોઈએ, બાકી બોલતા નહોતા. સમાજને સુધારવા નહોતા નીકળ્યા, સમાજને સ્વીકારવા નીકળ્યા હતા. અને જેણે સમાજને સ્વીકાર્યો એને અડધો સુધારી નાખ્યો, અડધું જ બાકી રહે છે. પછી સ્વીકાર્યું. આપણે કોઈકને પ્રસાદ દેવો હોય તો પહેલા એનો હાથ આ બાજુ આવવા દેવો જોઈએ. એ હાથને એમ ન કહેવાય કે આઘો રાખ, અડતો નહીં, આખો પેલો આપણે સ્વીકારવો જોઈએ, અને પછી પ્રસાદ. આ બધી જ જગ્યાઓએ સ્વીકારવાની પહેલી પ્રવૃત્તિ કરી, અને સુધારવાનું તો એને પગલે 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 પછી થયું. કબીર સાહેબે સ્વીકાર્યા, તુલસીએ બધાને સ્વીકાર્યા, રૈદાસે સ્વીકાર્યા, રામાનંદ ભગવાને સ્વીકાર્યા. ફરી મારે કોઈ નિમ્ન કે શ્રેષ્ઠની વાત, પણ એ કાળે આટલો બધો જાતિ અને વર્ણનો ભાઈ આપું, ધિક્કાર છે આ જીવનને, નિંદહી આપું સરાહી મીના, ધિક જીવન રઘુનાથ બી. માછલાને ધન્યવાદ આપે, શરીરને ધિક્કાર આપે કે આ જીવન છે, રામ વગરનું જીવવું. એટલે આ રાગમાં મારે લીટી ગાવી છે, એટલે આ પેલો મેળ કર્યો. બાપુ રજમાં એક રજમાં મટાડ્યો એણે કજિયો, જાકી કૃપા લવલે. લવલેશ માની રજ માત્ર કૃપા, પૂરેપૂરી કૃપા તો પચે નહીં મારા બાપ. કોઈ સદગુરુ પૂરી કૃપા કરે તો પચે જ નહીં. આપણા કોઠા એટલા બધા મોટા નથી. એટલે મારો તુલસી સાવધાન, પૂરેપૂરું મળી ગયેલું છતાંય કહે જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસી. રજમાં મટાવ્યો એણે કજિયો, રજમાં મટાડ્યો એણે કજિયો. કહો મારા સદગુરુએ કેવો હરી ભજિયો, જેણે રજમાં મટાવી દીધો. ભાઈ ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, સમાજ સમાજ વચ્ચે, જીવ શિવ વચ્ચે, જાતિ જાતિ વચ્ચે, વર્ણ વર્ણ વચ્ચે આમ ચપટી વગાડે ને કજિયા ઓછા થઈ જાય. એ બુદ્ધ. મેં કંઈક કરવાનો સવાલ હતો, મેં સમજતો આમ વ્યવસ્થા માટે અહીં ફોન કર્યો કે ભાઈ પ્રસાદ લેનાર. તે વ્યવસ્થા કરનારાએ મને શું કીધું, એમાં પૂછવાનું શું છે, કાંઈ વાંધો નથી, કોઈ ચિંતા જ નથી. ભગવાન કરે વધારે ને વધારે લોકો આવે, એકઠા થવા માટે નહીં, એક થવા